I want to talk with everybody. I want to say everything. But nobody is there to listen me. Nobody is there to talk with me. This is the tragedy of this time. આ સમયની સૌથી મોટી કરુણતા, દુઃખદ ઘટના એ છે, દરેક વ્યક્તિને બહુ જ કહેવું છે, અને ખાસ કરીને તો મા બાપને, ખાસ કરીને વૃદ્ધોને એમને બહુ જ કહેવું છે. એક એમને કઈ પીડા છે, એમને કઈ તકલીફ છે, કયું દુઃખ છે, એમને શું જોઈએ છે એ કહેવું છે. એ કોઈએ સાંભળવું નથી, કોઈ પાસે સમય નથી. અને બીજું, એમને એ ચિંતા છે આપણને જીવતા જોઈને, દોડધામ કરતા જોઈને, કેમ કે આ ભૂલ કરશે, આ ભૂલ કરશે, આ ખોટા રસ્તે જાય છે, આને નુકસાન થશે. આ ગાંડો સમજતો નથી. એને જિંદગી જોઈ છે 60, 70, 80 વર્ષ, એટલે એને સતત બીજી ચિંતા આપણી થાય છે. એટલે આપણી ચિંતા બાબતમાં આપણી જોડે વાત કરવી છે તોય સમય નથી. એમને જિંદગીમાં જીવવા માટે જે જે વસ્તુઓ ખૂટે છે, એમને તકલીફ પડે છે, એ વાત કરવી છે, એ સમય નથી. કેટલી બધી કરુણતા કહેવાય. પત્નીએ પતિને કેવું છે, સમય નથી. પતિએ પત્ની જોડે વાત કરવી છે, સમય નથી. પતિ અને પત્નીએ બંનેને બાળકો જોડે વાત કરવી છે, સમય નથી. કમાલ છે, આપણી પાસે સમય નથી સાંભળવાનો. અને એટલે એના પરિણામો બહુ જ ઝડપથી આવશે આપણી સામે, જે સહન નહીં થાય.